मारू गाम मोटा खुटवड़ा महुआ तालुको जिल्लो भावनगर અને ઉગલવાડ જવા માટેનો રસ્તો છે અને આ નિશાળિયા મોટા ખુટોડા ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે દવાખાને આવવામાં તકલીફ પડે છે દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે બધા વાહનવાળા હેરાન થાય છે કઈકના એક્સિડન્ટ થઈ ગયા છે આયા કઈકે ફોર વ્હીલર તોડી નાખી છે કઈકના ટ્રેક્ટર ઊંધું પડેલું છે આમાં અને ભાઈ માથોડા સામું ખાડો પડી ગયો છે તો હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું। મોટા ખુટોડા અહીં મારી વાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધો ખરાબ છે વારાઘડીએ પાણી બહુ આવે છે ને આ રસ્તો સારો વહેલી ટકે થાય તો સારું એમ પાણીની બે નવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો। હું મોટા ખુટોડા ગામનો રહેવાસી છું એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું। અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા ખુટોડાથી ઉગવણ ગામને જોડતો રોડ છે। મોટા ખુટોડા ગામ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે। ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે ઇરિગેશન ઓફિસ વગેરે પ્રકારની ઓફિસ આવેલી છે। તો ઉગલવણના ગામને જે જોડતો રોડ છે ને એ ગામને અને ખુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે આ કરવું પણ ખરેખર સ્થાનિક નેતા હોય કોઈ પણ કાર્યકર્તા હોય રાજકીય આગેવાનો હોય સુટાણેલા હોય એ ક્યારેક ખુટોડાથી ઉગલવણ ગામ નીકળે ને તો એને ખબર પડે કે જે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે। તો સરકારને મારી વિનંતી છે જ્યારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં એટલું મારું કહેવાનું છે।